પાટડીમાં ગેસ ગળતરથી બે યુવાનના મોતના મામલે સેનેટરી ઇન્સ્પેક્ટર બાદ ચીફ ઓફિસર પણ ઝડપાયો તો પાટડીમાં ગેસ ગળતરથી બે યુવાનોના મોતના મામલે સેનેટરી ઇન્સ્પેક્ટર બાદ ચીફ ઓફિસર પણ ઝડપાયો તો 5 મહિના અગાઉ ગટર સાફ કરવા ઉતરેલા યુવાનોના મોત નીપજ્યા હતા। પાટડી શહેરમાંથી અંદાજે 5 મહિના અગાઉ યોગ્ય સુરક્ષા સાધનો વિના જ ભૂગર્ભગટરની સફાઈ કરવા ઉતરેલા જયેશભાઈ પાટડિયા અને ચિરાગભાઈ પાટડિયાના પાણીના સંપની કુંડીમાં ઉતરતા ગુંગળામણના કારણે ઘટના સ્થળે જ મોત થયા હતા। આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીઓમાં ચીફ ઓફિસર મોસમ પટેલ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારિયા ફરાર થઈ ગયા હતા, જ્યારે 3 દિવસ અગાઉ સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારિયાની અટક કરી હતી, જ્યારે આજે આ કેસના અન્ય આરોપી ચીફ ઓફિસર મોસમ પટેલની પોલીસ દ્વારા અટક કરાઈ હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। જાન્યુઆરી 2025માં પાટડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પાટડી નગરપાલિકાના સંપની અંદર 2 સફાઈ કામદારો સાફ સફાઈ માટે ઉતરેલ હતા। દરમિયાન ગેસ ગુંગળામણના કારણે બંને સફાઈ કામદારોના મૃત્યુ થયેલ હતા। જે અનુસંધાને તાત્કાલિક પાટડી પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી એક્ટ BNSની કલમ તેમજ મેન્યુઅલ કેવેન્જર્સ એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને તાત્કાલિક પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા કોન્ટ્રાક્ટરને અટક કરવામાં આવેલ અને તેના વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલ। છેલ્લા 4 માસથી પાટડીના નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેના ચીફ ઓફિસર નાસ્તા ફરતા હતા, જેથી નામદાર કોર્ટે BNSની 72 કલમ મુજબનું વોરંટ મેળવવામાં આવેલ અને 4 દિવસ અગાઉ પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા સેનેટરી ઇન્સ્પેક્ટરને અટક કરવામાં આવેલ અને આજરોજ ચીફ ઓફિસરને અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।